કચ્છમાં ભચાઉ તાલુકાના અઘોઈ વિસ્તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સામખિયારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અઘોઈ ઓપી વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં કુલ 1.51 કરોડનો મુદ્દામાલ કબજે કરી 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે કાર્યવાહી દરમિયાન એક બંધ બોડી કન્ટેનરવાળો ટ્રેલર તેમજ પાઇલોટિંગ કરતી 2 4 વ્હીલર કબજે કરી છે। સાથોસાથ સોપારી ભરેલી ગાડી નંબર GJ12/4537 જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે। સ્થળ પરથી સોપારીના જથ્થા સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે। તારીખ 11/1/2026ના રોજ રાત્રે આશરે 9 વાગે સામખિયારી પોલીસ સ્ટેશનથી અંદાજે 10 કિમી દૂર આવેલા હિરેન ઈશ્વરપુરી ગોરવામીના મકાન નંબર 68 શાહુનગર આઘોઈ ખાતે ગેરકાયદેસર રીતે સોપારીનો વિશાળ જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે બોર્ડર રેન્જની સાયબર સેલ તથા સામખિયારી પોલીસને સંયુક્ત ટીમે તાત્કાલિક ત્રાટક કરી કાર્યવાહી કરી હતી। ફરિયાદ મુજબ આરોપીએ પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી છટકપટથી સોપારીનો જથ્થો મેળવી ઠગાઈ કરી હતી। કુલ 26,650 કિલોગ્રામ સોપારી કિંમત જેની 10.66 લાખ માટે ખોટા ઈ-વે બિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉપરાંત 3 વાહનો કિંમત 42 લાખ, 10 મોબાઈલ, 1 લેપટોપ જેની કિંમત ₹25,000 સહિત અન્ય સાધન સામગ્રી મળીને કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના ASI ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।